થરાદ સુઈગામ, ધરણીધર, વાવ સહિતના તાલુકાઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં આજે અને આવતીકાલે ઉમેદવારોના સેન્સ લેવાશે. આવતીકાલે દિયોદર, લાખણી સહિતના તાલુકાઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી લડવા ઈચ્છતા ભાજપ કાર્યકરો હાજર રહ્યા. આજે અને આવતીકાલે ઉમેદવારોના સેન્સ લેવામાં આવશે. ત્યારે તાલુકાઓની અંદર સેન્સ પ્રક્રિયા, લાખણી સહિતના તાલુકાઓની અંદર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નવનિયુક્ત થરાદ જિલ્લાની આજે 3 અને 4 તારીખે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2 દિવસ નિરીક્ષકો અહીંયા રહી અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે કોઈ ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક પાર્ટીના કાર્યકર્તાઓને સાંભળશે અને પાર્લામેન્ટરીનું બોર્ડ બેસે અને જે પણ પાર્ટી નક્કી કરશે એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે ને કમળનું નિશાન લઈને આવે એ પાર્ટીના દરેક કાર્યકર્તા માટે એ પાર્ટીનો જે તે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો ઉમેદવાર હશે.